મહીસાગર જિલ્લામાં આવેલ લુણાવાડા નગરમાં ડુંગર પર અતિ પ્રાચીન મહાકાલી મંદિર આવેલું છે। મહીસાગર જિલ્લામાં આવેલ લુણાવાડા નગરમાં ડુંગર ઉપર અતિ પ્રાચીન મહાકાલી મંદિર આવેલ છે। આ સ્થાને એક શક્તિપીઠ પણ છે। આ સ્થાનમાં તે વખતના રાજવીને મહાકાલી માતાનો પરચો મળેલ હતો અને તે સમયથી રાજવી પરિવાર દ્વારા આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું। હાલમાં છેલ્લા 50 વર્ષથી રમણલાલ કેશવલાલ સેવકના પરિવાર દ્વારા આ મંદિરની તેમજ આ સંસ્થામાં આવેલ બીજા મંદિરોની પણ સેવા પૂજાનું કામકાજ કરવામાં આવે છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સ્થાનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનું કામકાજ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી દરેક ભક્તોની અરજી છે। ચૈત્ર માસ અને આસો માસ નવરાત્રીમાં દર્શન માટે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે। જેમ પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ મહાકાલી મંદિર આવેલું છે, એ જ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલું આ મહાકાલી મંદિર અતિ પ્રાચીન સ્થાન છે। આ સ્થાનની સાથે ઘણા બધા ભક્તોની આસ્થા જોડાયેલી છે। આસો માસની નવરાત્રિની અંદર અહીંયા ઘણા જ ભક્તો આ મંદિરે પધારતા હોય છે। આસો માસમાં આઠમના દિવસે અહીં નવચંડી યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે અને આ યજ્ઞના દર્શન માટે ઘણા બધા ભક્તો પણ આ મંદિરે પોતે પધારે છે। હાલની અંદર ચૈત્ર માસ ચાલે છે, માતાજીની નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં પણ ઘણા બધા ભક્તો આ મંદિરે દરરોજ નિયમિત આવતા હોય છે। આ ચૈત્ર માસમાં શનિવારના રોજ પણ એક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને તે દિવસે સાંજના પણ ઘણા બધા ભક્તો લુણાવાડામાંથી નહીં પણ લુણાવાડાની બહાર તાલુકામાંથી અનેક ગામમાંથી અનેક શહેરોમાંથી પણ આ મંદિરે અહીંયા બધા પધારશે। આ મંદિરની વિશિષ્ટતા એક એ છે કે આ મંદિરે ઘણા બધા ભક્તો માનતા રાખે છે અને એમની માનતા પણ પૂરી થયાના અનેક દાખલાઓ અમને મળ્યા છે। છેલ્લા 40 વર્ષથી અમે આ મંદિરમાં સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ મંદિરનો વિકાસ થાય, આ મંદિરની અંદર ઘણા બધા ભક્તોની આસ્થા જોડાયેલી હોવાથી તેમની મનોકામના મહાકાલીમાં પૂરી કરે એવી સૌને મારી પ્રાર્થના છે। તેમજ હાલમાં સરકારશ્રી દ્વારા પણ આ સ્થાનના વિકાસ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેના માટે અમારી ઈચ્છા એવી છે કે જલ્દીથી એ કામકાજ શરૂ કરવામાં આવે તો આ સ્થાનના વિકાસની અંદર સરકારશ્રી પણ પોતે એનું ફાળો આપણને આપી રહ્યા છે। જય મહાકાલી નિમિત્તે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને માતાજીના આશીર્વાદ સર્વ ભક્તોને મળતા રહે છે અને હું અહીંયા લુણાવાડાનો વતની છું અને દર રવિવારે ચૈત્રી નવરાત્રિએ અને આસો સુદ નવરાત્રિએ અમે માતાજીના દર્શન કરવા આવીએ છીએ। માતાજીના દર્શન કરીને અમે બહુ ધન્યતા અનુભવીએ છીએ અને અમારા દરેક કાર્ય માતાજી પૂર્ણ કરે છે એવી અમારી માતાજી પર અમારા આશીર્વાદ છે। માતાજીના આશીર્વાદ છે અમારા પર। દિલીપ બારૈયા સાથે KTV ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।